अन्य समाचार पर नजर करीशुं। समाचार प्राप्त थई रह्या छे वडोदराथी, ज्यां धारासभ्य योगेश पटेले स्नेह मिलन कार्यक्रम में चौंकावनारू निवेदन आप्युं। वडोदराना नफट प्रशासन सामे योगेश पटेलना आकरा शब्दों सांभळवा मळ्या। रावपुरा विधानसभाना स्नेह मिलननो कार्यक्रम हतो अने तेमां योगेश पटेले रोष व्यक्त कर्यो। हवे जनताने नेताओं पर भरोसो नहीं रह्यो। योगेश पटेले कह્યું કે 1995 થી વિશ્વામિત્રીના પૂર મુદ્દે હું રજૂઆત કરી રહ્યો છું। 20 વર્ષથી કોઈ કામ ન થતા લોકોને હવે નેતાઓ પર ભરોસો નથી રહ્યો। 20 વર્ષથી વિશ્વામિત્રીની માત્ર સાફ સફાઈની વાતો ચાલે છે। ચાલુ વર્ષે પૂરમાં વડોદરામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। જ્યારથી ભાજપમાં હું 95માં આવ્યો ત્યારથી જેટલી વખત રેલ આવી ત્યારે આપણે બહુ જ વિધાનસભા હોય કે વડોદરામાં આ બાબતે બહુ ચર્ચાઓ થઈ। આ વખતે નવલાવાલા સાહેબે બી મને બોલાવ્યો। મેં એમને બે વાત કરી। એક તો લોકોને હવે વિશ્વાસ રહ્યો નથી, એટલે તમે જે બી કામગીરી કરો તો જાન્યુઆરીથી કામ ચાલુ થઈ જાય વિશ્વામી। જો આ કામ ચાલુ થઈ જશે તો વડોદરા વિસ્તારના બધા નાગરિકો ખુશ થશે, કારણ કે આ વાત છેલ્લા 20 વર્ષથી ચર્ચાઈ છે। આ વખતે તો રેલમાં બહુ નુકસાન થયું, ઘણાને નુકસાન થયું। એટલે મેં એમને ઘણી વાતો કરી છે, પણ એક તો ખાસ એ વાત કરી છે કે ભાઈ કામ ચાલુ થઈ ગયું। આપણા મુખ્યમંત્રીશ્રીએ અને બહુ લાઇકલી લીધું છે કે હવે આ પ્રોજેક્ટ અમારે કરવાનો છે। એટલે 1200 કરોડનો પ્રોજેક્ટ નથી, આ પ્રોજેક્ટ બહુ મોટો છે। 3-4 હજાર કરોડનો આ પ્રોજેક્ટ હતો, કારણ કે જે પાણી આવે છે ને જે પાણી ઘૂસી જાય છે, પૂર્વ વિસ્તારમાં બી જે પાણી ઘૂસી જાય છે એનો બી નિકાલ કરવો પડે। વડોદરા શહેરમાં પાણી ભરાય છે એનો બી નિકાલ